સતતમ નિજમૂર્તિચિંતકાનામધિકશ્વેતમનોહર પ્રકાશે રુદિદર્શિતરમ્ય દિવ્યરૂપમ ભગવન્तं તમહં હરિં નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની બધા ભાવથી જય બોલજો જોરદાર. બોલો શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લાડીલા ઘનશ્યામ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી નારાયણ મુનિ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની. દિવ્ય મંદિરમાં દિવ્ય સુવર્ણ સિંહાસનમાં બિરાજી નિત્ય નવલા શણગાર સજી આપણને દર્શનનું સુખ આપતા એવા આનંદ બ્રહ્માંડના આધાર આપણા મોક્ષના દાતા પ્રગટ સ્વરૂપે બિરાજતા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, આ દિવ્ય સભામાં બિરાજતા વાલા વાલા રાજાધિરાજ મહારાજ, બાલુડા હરિકૃષ્ણ મહારાજ તથા ધોરાજી ધામથી પધારેલા તપોવૃદ્ધ વયોવૃદ્ધ ભજનાનંદ એવા સદગુરુવર્ય શ્રી પુરાણી સ્વામી, શ્રી મોહન પ્રસાદદાસજી સ્વામી અને ગઢપુર ધામથી પધારેલા ગઢપુર ગોપીનાથજી મહારાજનો સંદેશો લઈને આવેલા એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી ભાનુપ્રકાશદાસજી સ્વામી તથા અમરોલીથી પધારેલા અમારે સદગુરુવર્ય હરિવલ્લભદાસજી સ્વામી તથા ઢસાથી પધારેલા પૂજ્યપાદ ધર્મવિહારી સ્વામી તથા કલાકુંજ મંદિરથી પધારેલા પરમ પૂજ્ય પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા કરંજ મંદિરથી પધારેલા પૂજ્ય ભાઈ સ્વામી સ્વરૂપજીવન સ્વામી વગેરે તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, આ 14મા પાટોત્સવના યજમાન અમારે ભીખાભાઈ મોહનભાઈ કળથિયા, એમના સુપુત્રો જીતુભાઈ તથા પ્રકાશભાઈ, એમના ચિરંજીવી દર્શિત, હર્ષિત ને કૌશલ, બધા તમામ નાના મોટા કળથિયા પરિવારના સભ્યો તથા અમારા ડૉક્ટર ઘનશ્યામભાઈ તથા વડીલ બધા હરિભક્તો, આમંત્રિત મહેમાનો, તમામ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. અને મહિલા મંદિરથી પધારેલા પરમ પૂજ્ય સાંખ્યોગી માતાઓ, આ લાડીલા ઘનશ્યામ મહારાજનો વાલા ભક્તો 14મો પાટોત્સવ બહુ ધામધૂમથી આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે એમનો પ્રથમ દિવસ છે. જીતુભાઈ તથા પ્રકાશભાઈ એમને ઘેરેથી, પ્રકાશભાઈને ઘેરેથી પોથીજી ઠાકોરજી મહારાજની દિવ્ય અને ભવ્ય યાત્રા લઈને આપણે અહીંયા ભગવાનના સાનિધ્યમાં આવ્યા. આ ગુણાતીત સત્સંગ હોલમાં આપણે હવે શ્રીમદ સત્સંગી જીવનની કથા 7 દિવસ સાંભળવાની છે. એના વક્તા અમારે પરમ પૂજ્ય અચલ સ્વરૂપદાસજી સ્વામી અને બીજા વક્તા પૂજ્ય તીરથ સ્વરૂપ સ્વામી, આ બંને વક્તા આપણને સરસ મજાની 7 દિવસ સત્સંગી જીવનની કથા સંભળાવવાના છે. માટે દરેક શ્રોતાઓએ આનો અવશ્ય લાભ લેવો. સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનનો બહુ મહિમા ગાયો છે. સત્સંગી જીવનની કથા એટલે સત્સંગીનું જીવન કેવું હોય એ આપણને બતાવે છે. એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, મહિમા, ઉપાસના આ બધા જ પાસાઓ સતાનંદ સ્વામીએ વણેલા છે. અને આ સત્સંગી જીવન કોઈ જો હૃદયથી ધ્યાન દઈને સાંભળે તો એના તમામ પાપ બળી જાય છે, એ આત્મા શુદ્ધ થઈ જાય છે. અને કથા સાંભળવી એ પણ જીવનનો એક બહુ મોટો લાવો છે. વાલા ભક્તો, બધાને કથા સાંભળવા મળતી નથી. જેના બહુ જન્મના પુણ્ય હોય એને ભગવાનની કથા સાંભળવા મળે છે.
ધન્ય ધન્ય શુભમતી અતિ, જેને હરિકથામાં હેત, હરિચરિત્ર ચિંતવતા ટળે તાપ સંતાપ સમેત. નિષ્કુળાનંદ સ્વામી એવા ભક્તજનોને, નરનારીઓને ધન્યવાદ આપે છે કે જેને ભગવાનના ચરિત્રોમાં રસ છે. એ બધા ભક્તો બહુ ભાગ્યશાળી છે અને એના મન પવિત્ર થાય છે, તન પવિત્ર થાય છે, એનો જીવ પવિત્ર થાય છે. માટે થોડે પુણ્ય આ મળતું નથી. માટે વાલા ભક્તો, આ લાડીલા ઘનશ્યામ મહારાજ અહીંયા બિરાજ્યાના 14 વર્ષ થઈ ગયા. આવતા વર્ષે 15મો પંચદશાબ્દી ઉત્સવ થાય છે. 15 વર્ષ પૂરા થાય છે. માટે લાડીલા ઘનશ્યામ મહારાજ જ્યારથી અહીંયા બિરાજ્યા છે ત્યારથી બધા ભક્તો ખૂબ સુખિયા થયા છે. તનથી થયા, મનથી થયા અને ધનથી થયા. બધી રીતે ભગવાન અહીંયા કોઈ ઘનશ્યામ મહારાજના દર્શન કરે છે એ તમામ ભક્તજનો, ભાઈઓ અને બધાને મહારાજે પોતાની મૂર્તિનું પણ ખૂબ સુખ આપ્યું છે અને આ લોકના પણ એમના જે કાંઈ મનોરથો હોય એ પણ ભગવાન સ્વામિનારાયણે પૂરા કર્યા છે. માટે વાલા ભક્તો, વડતાલ મહારાજે પધરાવેલા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ એનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે, એના ઉપક્રમે આપણે બહુ ધામધૂમથી દિવ્યતાથી આ 14મો પાટોત્સવ. અમારા યજમાનને બહુ ભાવ હતો. પ્રકાશભાઈ બહુ ભગવદી છે, એનો પરિવાર આખો. એમના એક દીકરી સાંખ્યોગી થવાના છે. એટલે એકવાર મને પૂછવા આવ્યા હતા કે અમારી દીકરી કહે છે કે મારે ભગવાન ભજવા જવું છે. મેં કીધું જવા જો, એના જેવું એક કે નહીં. ભગવાન ભજે એનાથી બીજી કઈ મોટી વાત છે? દુનિયામાં ભગવાન ભજવા ને એ બહુ મોટી વાત છે. તો આવો પવિત્ર પરિવાર, અમારે જીતુભાઈ, એ પવિત્ર પરિવાર, એમના દીકરાઓ આ બધા સત્સંગમાં ખૂબ જોડાયેલા છે. તો વાલા ભક્તો, એમનો બહુ ભાવ હતો કે અમારે ગઢડાથી સંતોને બોલાવવા છે. મેં કીધું બોલાવો, બહુ સારું. પૂજ્ય ભાનુ સ્વામી આવે, બીજા સંતો આવે, ચેરમેન સ્વામી આવશે. એટલે અમારે ભીખાદાદાનો ભાવ પૂરો થાય. હા, એમને ગઢડા બહુ નાતો છે. માટે આ પરિવારે આ લાભ લઈ અને આપણને બધાને કથાનો લાભ આપ્યો છે. માટે ખૂબ ખૂબ ધન્યવાદ. લાડીલા ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે બધાને મહારાજ તમારી કથાનું, મૂર્તિનું ખૂબ સુખ આપજો અને ખૂબ તમારી મૂર્તિમાં બધાને ગરકાવ કરજો. એવી ભગવાનને પ્રાર્થના કરી વિરમું છું. જય સ્વામિનારાયણ.